તો સુરતમાં પણ 3.5 વર્ષ બાદ ફરી કોરોનાની એન્ટ્રી થઈ છે। ત્યારે છેલ્લો કેસ 3 ઓગસ્ટ 2023ના રોજ નોંધાયો હતો। હવે સિવિલ હોસ્પિટલના 2 મહિલા રેસિડેન્ટ તબીબનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે। ત્યારે પોઝિટિવ આવેલા 2 કેસમાં એક 27 વર્ષીય યુવતી સિવિલ હોસ્પિટલ ખાતે રહે છે। તેઓ ગત 17 મેના રોજ વિશાખાપટ્ટનમથી સુરત આવ્યા હતા। તેઓ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ છે। જ્યારે બીજા 25 વર્ષીય યુવતી વેસુ વિસ્તારમાં રહે છે। તેઓ પણ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ છે। પાલિકાના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે બંનેને શરદી, ઉધરસ અને ફેફસાની તકલીફ જણાતા તપાસ કરી તો કોરોનાનું સંક્રમણ હતું। બંનેને હોસ્પિટલમાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા હતા, જેમાંથી એકની તબિયત સારી થતાં તેમને રજા આપી દેવાઈ છે, પણ કેટલાક દિવસો માટે ક્વોરન્ટાઇન રહેવાની પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે બંનેની તબિયત હાલમાં સ્થિર છે। તેમણે કોવિડ-19 રસીના બંને ડોઝ લીધા હતા। સરકારની ગાઈડલાઈન મુજબ જીનોમ સિક્વન્સિંગ માટે GBRC ગાંધીનગર ખાતે સેમ્પલ મોકલાયા છે। તેના રિપોર્ટ બાદ વધુ જાણવા મળી શકે છે।